નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે રાહુલ ગાંધી સાહેબ ગોધરા ખાતે એન્ટ્રી મારી હતી। જેમ કહે છે કે 4 દિવસના પ્રવાસ માટે ગોધરામાં આવ્યા હતા અને સાથે સાથે 4 જિલ્લાઓમાં પ્રસાર કરવાના છે। કયા કયા જિલ્લામાં એમને સપોર્ટ મળી રહ્યો છે એ પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છે। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આજે છે મહાશિવરાત્રિ। મિત્રો, ભગવાન શિવ તમારી દરેક ઈચ્છા પૂરી કરે એવી હું આશા કરું છું અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। જ્યાં મિત્રો કયા કયા જિલ્લામાં પ્રસાર કરવાના છે અને રાહુલ ગાંધી સાહેબને કેટલો સપોર્ટ મળી રહ્યો છે ગુજરાતના। જેમ કહે છે ઘણા ટાઈમ પછી ગુજરાતમાં એન્ટ્રી મારી છે તો ભારી સંખ્યા સાથે એમને કોંગ્રેસના જો નેતા છે એમને સ્વાગત કરી રહ્યા છે। સાથે સાથે એ ભરૂચમાં પણ જવાના છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ઘણા ટાઈમ પછી ગુજરાતમાં એન્ટ્રી મારી છે અને ગઈકાલે ગોધરા ખાતે આવ્યા હતા અને આજે જશે દાહોદ છોટાઉદેપુર તેમજ લાસ્ટમાં જશે ભરૂચમાં। આ 4 જિલ્લાઓમાં પ્રસાર કરશે અને ભારી સંખ્યામાં એમને સપોર્ટ મળી રહ્યો છે। તો શું આ વખતે રાહુલ ગાંધી સાહેબની સરકાર બનશે ના બને એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। મિત્રો, ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સંગઠન બનાવી લીધું છે કે બીજેપીને હરાવવા માટે। પરંતુ મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારની કોઈની વિરોધ કરતી નથી। આપણે બનાવવાનું વિડીયો કામ જ્યાં મિત્રો જેમ કહે છે કે રાહુલ ગાંધી આ વખતે 4 દિવસ ગુજરાતમાં પ્રવાસ કરશે અને 4 દિવસ પછી જશે ડાયરેક્ટ મહારાષ્ટ્રમાં અને ભારી સંખ્યા સાથે એમની હાલ રેલીઓ કરી રહ્યા છે અને સાથે સાથે આદિવાસી સમાજ પણ એમને સપોર્ટ કરી રહ્યો છે અને ગોધરા, દાહોદ તેમજ છોટાઉદેપુર અને ભરૂચ આ બધા 4 જિલ્લા સૌથી વધારે આદિવાસી ધરાવતા એવા જિલ્લા છે। જ્યાં મિત્રો તો આ જિલ્લામાં રાહુલ ગાંધી 4 દિવસની આ મુલાકાત લેશે અને સાથે સાથે એમને ભારી સંખ્યામાં સ્વાગત કરવામાં આવે છે અને ભરૂચ પણ જવાના છે। ભરૂચ ચેતરભાઈ વસાવાને પણ મળવાના છે। જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું તમને દરેક પ્રકારની વિડીયો બતાવું છું કે જે ગુજરાતની ટ્રેક વિડીયો અને ટ્રેન્ડિંગ વિડીયો આ ચેનલ પર મળતી હોય એટલે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને જજો। આ વિડીયોની અંદર બસ આટલું જ।